કલા સ્ટેજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે રવિવાર, અષાઢ અમાસ, રાશિ છે કર્ક, નામના અક્ષર છે ડ ને હ. પહેલાંના 5 વર્ષ બેનું સહાગણ બેનું લગ્ન પછી એ વ્રતમાનું વ્રત કરે અને પછી જીવે ત્યાં સુધી જીવ્રતમાનું વ્રત કરવાનું હોય. જો દીકરો હોય તો, દીકરો ના હોય તો ભગવાન માફ કરજો. એ વ્રતમાનું જાગરણ છે એ એક આખો દિવસ, આખી રાત અને બીજે દી સાંજે 5 વાગ્યા સુધી આમ અઢી દિવસનું જાગરણ કહેવાય. અને જીવ્રતમાનું જાગરણ એ માત્ર 12 વાગ્યા સુધીનું જ હોય. અને એ વ્રતમાં અને જીવ્રતમાની બંનેની વાર્તા અલગ છે. એક બેનને દીકરો માતાજીએ દીધો નહોતો, પહેલાં ઘણા વર્ષ નહોતું સંતાન, પછી દીકરો દીધો, પણ માતાજી કહે કે આને ભણાવ તો ભણાવતી નહીં, એ ભણાવવો હોય તો ભણાવતી નહીં. પણ બેન તો મારા જેવી ઘોડી, એટલે એને દીકરાને ભણાવ્યો, પહેણાવ્યો. જાન પહેણીને આવતી હતી ત્યારે રસ્તામાં ખૂબ વરસાદ થયો, એટલે સૌ ગાડા છોડી અને ઝાડવાની નીચે ઊભા રહી ગયા. વરરાજાને એરું કર્યો અને એ મરી ગયો. કન્યા એને આગે આગે એક વેરું દેખાતું હતું, એમાં દીવો પડતો હતો, ત્યાં લઈ ગઈ અને ત્યાં રાત રોકાણા છે. વરકન્યા રાત્રે 12 વાગ્યાને દરવાજો ખખેડ્યો કે કોણ છો, ખોલ, ભૂત છો કે ડાકણ છો? બેન પગે લાગી, પૈસા હું કોઈ નથી, હું તો નવી પરણેલી વહુ છું અને મારો વર ગુજરી ગયો છે, એને હેરો કર્યો છે. ભાઈ કે તારે શું વરદાન જોઈએ છે? કે મારા વરને સજીવન કરો ને મને દીકરો દ્યો. માતાજી તથાસ્તુ કહીને ગયા એ વ્રતમાં. પછી જીવ્રતમાં આવ્યા, કલાક થઈ ત્યાં કે કોણ છો કે ડાકણ છો કે સાકણ છો, મારા ઘરના દરવાજા કેમ બંધ કર્યા છે, ઉગાડ. તો બાઈ પગે લાગી કે ભગવાન હું તમને માફી માગું, પગે લાગું, હું તો ડાકણ નથી, સાકણ નથી, પણ મારો વર ગુજરી ગયો છે અને હું અહીં એને લઈને બેઠી છું. બારે વરસાદ બહુ છે. તો કહે છે માં તારે શું જોઈ છે કે? તો કે માં એક દીકરાનું વરદાન આપો. તો માતાજી કે તથાસ્તુ. આમ નિવૃત્તમાં ને જીવ્રતમાં ગયા. થોડીક વાર થઈ તો જયામાં આવ્યા, બાયણું ખખડાવી કે ખોલ, કોણ છો, ડાકણ છો કે સાકણ છો? કે ના હું ડાકણ નથી ને સાકણ નથી, પણ મારો વર ગુજરી ગયો છે એટલે અહીં રાતવાસો કરું છું. કે ભલે બોલ, શું તારે જોઈ છે? તો કે મને એક દીકરો આપો. માતાજી તો કે તથાસ્તુ અને જયામાં વયા ગયા. ઘણી કલાક થઈ તો બાયણું ખખડાયું કે કોણ છો, ડાકણ છો કે સાકણ છો? કે મારા ઘરના દરવાજા કેમ બંધ કર્યા? કે માં હું ડાકણ નથી, સાકણ નથી, પણ મારા વરને એરું આપી ગયો છે, એ ગુજરી ગયા છે એટલે હું અહીં રાતવાસો ગુજારવા બેઠી છું. તો કે બોલ માગ શું જોઈ છે? તો કે દીકરાનું વરદાન આપો. એટલે માતાજી કે તથાસ્તુ. આમ ચારેય માતાજી આગળ બેને વરદાન માગ્યું છે. બધાય માતાજી વયા ગયા. એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં આમ કરતાને સવાર પડ્યું છે એટલે જાનૈયા આવ્યા છે કે હાલો વરરાજાની કન્યાને લઈ આવીએ. આ મરેલો વરરાજાને સૌ લેવા આવ્યા છે. તો બાઈ કહે છે કે ના તમે ખમો, હમણાં મારો વર સજીવન થશે એટલે આપણે જાશું. કે હવે આ હું સજીવન થવાનો, આ મરી ગયો છે, એને એવું આપી ગયો છે, હવે આ સજીવન ન થાય. ત્યારે વરરાજાની માને વચન યાદ આવ્યું છે કે મારે સંતાન નહોતું, માતાજીએ વરદાન દીધું હતું કે જ્યાં તને એક દીકરો થશે
પરણાવ તો વરાવતી નહીં ને વરાવ તો પરણાવતી નહીં, ભણાવતી નહીં. આ બેન પણ માતાજીની માફી માગવા લઈ ગયા છે કે મા મને માફ કરો, હું તો સાવ ભૂલી ગઈ હતી. મેં દીકરાને ભણાવ્યું ખરા ને પરણાવ્યું ખરા, માટે મને માફ કરો. થોડુંક વધારે સવાર થયું છે તો છોકરામાં જીવમાં સર્વદાર થયું છે, કેમ કે ચારેય માતાજી આગળ કન્યાએ તો દીકરો આપવાનું વરદાન માગ્યું હતું, એટલે માતાજી એને સજીવન કરવા જ પડે. એ સજીવન થઈ ગયો અને સૌ ઘરે આવ્યા. આમ દિવસો જતા આ બાઈને દિવસ રહ્યા છે અને 9 માસે સરસ મજાના ચાંદના ટુકડા દીધો દીકરાને જન્મ આપ્યો છે. રાતના 12 વાગ્યા જયામાં આવ્યા કે લાવ બેટા, અમારું સંતાન છે, અમને સોંપી દે. બાએ તો કાંઈ આનાકાની ન કરી અને માતાજીને છોકરો સોંપી દીધો. સવાર થઈ સાસુ જાગ્યા કે ક્યાં છોકરો, લાવ નવડાવવા લઈ જાઓ. છોકરો તો છે નહીં, ક્યાંથી આપે? સાસુ તો વહુને ગાળો દેવા માંડી, અરે આ વહુ ડાકણ છે કે સાકણ છે, મારા પૂજે આ છોકરાને ખાઈ ગઈ. થોડા દિવસ બિચારીને દુઃખ રહ્યું, કરમ દુખિયારી હતી ને એટલે થોડા દિવસ દુઃખ રહ્યું. દિવસો જતા માણસો દુઃખ ભૂલી જાય છે, એમ ભૂલી ગઈ. ફરી પાછા બાઈને દિવસ થયા છે, ફરી પાછો ભગવાન એને દીકરો દીધો છે. તો વિદ્યામાં આવ્યા છે. રાત પડી વિદ્યામાં કે લાવ મારું સંતાન. બાઈ તો એનો દીકરો પોતિયામાં વીટીને આપી દે છે ગાલીઓમાં. ફરી પાછી સવારે થઈને સાસુ આવ્યા કે લાવ મારું સંતાન. દીકરો ક્યાં, દીકરો હોય તો આપે ને. વળી સાસુ આને મેણા ટોળા મારવા માંડી, ત્યાં તો ડાકણ છે, બબે દીકરાને ખાઈ ગઈ. ફરી દિવસો જતા સૌ ભૂલી ગયા બધું, અને વહુને સારા દિવસો રહ્યા છે. આમ એને ત્રીજો દીકરો આવ્યો છે. આ વિદ્યામાં આવ્યા રાતે 12 વાગ્યા એટલે કે લાવ મારું સંતાન. બાએ તો દીકરો વીટીને આપી દીધો ગાલીઓમાં. માય કે મને બહુ દુઃખ આપે છે, મારા સાસુ સવાર થશે ને છોકરો માગવા આવશે. મને બહુ મેણા ટોણા બોલે છે. માં કે સહન કર દીકરી. આટલું કહીને માતાજી ગયા ગયા છોકરો લઈને. સવાર પડીને સાસુ આવ્યા કે લાવું છોકરાને નવડાવી આવું. તો છોકરાને ઘોડિયામાં ન જોયો, પથારીમાં ન જોયો. તો વહુને ખૂબ મેણા ટોણા બોલવા માંડ્યા કે આ વહુ તો ડાકણ છે, 3 ફૂલડા ખાઈ ગઈ કે આવા છોકરાઓ રૂપાળા મજાના, કેવો સરસ દીકરો હતો. દિવસો જતા વળી પાછા સૌ ભૂલી ગયા બધું. બહુને સારા દિવસો રહ્યા છે. ફરી પાછો બેને દીકરાને જન્મ આપ્યો છે. રાત પડીને એ વ્રતમાં આવ્યા છે કે બાઈ લાવ મારો છોકરો. બેન તો પોતિયામાં વીટીને દીકરો દઈ દે છે, પણ મારી કે મને બહુ દુઃખ થાય છે. મારા સાસુ બહુ બોલે છે ગમે એમ. એ કાંઈ વાંધો નહીં, સહન કરી લેજો દીકરી. માતાજી તો છોકરો લઈને વયા ગયા. સવાર પડીને સાસુમાં દીકરો લેવા આવ્યા કે લાવ બહુ દીકરો. તો દીકરો છે નહીં, ક્યાંથી આપ્યો? સાસુ કે અરે રે આ ડાકણ 4 છોકરાને ખાઈ ગઈ. આ તે બાઈ છે કે પ્રેતાત્મા છે?
હવે તો એ કે તને દિવસ છે ને તો હું તારી પાસે જ રહેવાની છું, જરાય વાત તને રેડી નહીં મેલું કે તું છોકરા ખાઈ જા છું. દિવસો ગયા ને બધાય સૌ દુઃખને ભૂલી ગયા. થોડાક દિવસો પછી હોને દિવસ રહ્યા છે. આ વખતે બેને દીકરીને જન્મ આપ્યો છે. દીકરી તો દીકરી, સાસુ કેવું તારા રૂમમાંથી આગી નથી જવાની, હું આગી જાઉં છું ને તું છોકરો ખાઈ જા છું. આ દીકરીની પડખે જ સાસુ સૂતા છે. ધીરે ધીરે કરતા દીકરી મોટી થવા માંડી. 5 વર્ષની 7 વર્ષની થઈ દીકરી કે મારે ભાઈ નથી, કે મારે મોરાકત રહેવા છે. ગામમાં બધી દીકરીઓ મોરાકત દે છે, મારે મોરાકત માં કે દીકરી ક્યાંથી રે, તારો ભાઈ નથી, ભાઈ હોય તો કે જો રમ, તારે દીકરો નથી, મારે રહેવા છે મોરાકત. આ દીકરી તો મોરાકત રહી છે, પછી પૂનમ રહી છે. 1 વર્ષ 2 વર્ષ આમ કરતાં 5 વર્ષ પૂરા થયા. હવે કે માં મારે જવું કરવું છે. 7 ને 5 12 વર્ષની દીકરી થઈ ગઈ. માં દીકરી બધા જમવાનું ક્યાં જાય, સૌ ઘરના કમાર બંધ કરી દે છે કે અમારા છોકરાઓ જમવા નથી મોકલતા. ભલે તમે મોરાકતનું ઉજવણું કરો કે ન કરો. કોઈ કહે છે બાઈ તું તો ડાકણ છે, તારા 4 દીકરાને ખાઈ ગઈ, અમારે તારા ઘરે જમવા નથી મોકલવા છોકરાઓને. આમ કોઈ એને આવવાનું હા નથી કહેતો. ત્યારે બાઈને માતાજીનું ગીરવી કહે છે કે જા દીકરી, ડેરે જઈને પગે લાગ, તારા બાપને જીવનદાન લીધું છે, તને પણ એક કામ આપશે માતાજી. એ તો ડેરે ગયા માતાજીને ચાંદલા કરી માં દીકરી કે માં 4 છોકરાઓને જમવા મોકલજો. માં તમે 4 માતાજી ગોળણી થઈને જમવા આવજો. માતાજીના ડેરા ઉપર ચાંદલા કરીને આવી છે માં દીકરી. ઘરે લાપસી નાંધણ મૂક્યા છે, રાંધવા માંડ્યા છે. મારી દીકરીને શીખામણ દે છે કે દીકરી તારે ભાઈ નથી, પણ આવે ને બધાને ભાઈ માનજે. ને માતાજી જાય તો કહેજે કે માં એક ભાઈ તો મને આપો, મારે તો કંઈ ભાઈ નથી. બધા માતાજી જમવા આવ્યા. આંગળી એક છોકરો લઈને આવ્યા છે. છોકરા તો મોટા થઈ ગયા છે. બાઈ તો જોઈને વર્તી ગઈ કે આ તો મારા દીકરા છે. દીકરીને શીખવાડે છે કે તું ભાઈ માંગજે. એટલે માતાજી જમીને જતા હોય છે ત્યારે દીકરી માતાજીનો છેડો ચાલે છે કે માં મને એક વરદાન આપો, મને ભાઈ નથી, તમે ભાઈ આપો. માતાજી કહે છે ભલે આપો. તો કે એમ નહીં કે આ તમારા આંગળીએ છે ને એ ભાઈ મને આપતા જાઓ. બીજા માતાજી જાય, દીકરી બીજો ભાઈ માંગે કે માં મને ભાઈ દેતા જાઓ. આ તમારી આંગળીએ છે ને મારો ભાઈ મને દેતા જાઓ. ત્રીજા માતાજી જાય, દીકરી વરદાન માગે. આમ 4 માતાજી ગયા, 4 આગળ વરદાન માગી લીધા. 4 ભાઈ પાછા મેળવી લીધા એને. આમ જેવા એ વ્રતમાં જીવતમાં જયામાં વિજયામાં તમે નાની વહુને ફેરા એવા સૌને ફરજો. નધાની દીકરાને તમે સાંચવા, દીકરીને પણ સાંચવી લીધી, એવા સૌને ફરજો માં. જય એ વ્રતમાં જીવરતમાં જયામાં વિજયામાં. હવે આપણે જીવરતની વાર્તા કરશું.
નહીં કરું નહીં. ભગવાન માફ કરજો, જીવરાજમાં માફ કરજો. મારાથી નહીં થઈ શકે વાત. ક્ષમા કરજો. મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો. બને એટલી વધુમાં વધુ બધા લોકોને મોકલજો. અને શ્રાવણ મહિનાની જો તમારે કોઈને વૃદ્ધિ કરાવી હોય તો મને નામ લખાવજો. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય શ્રીનાથ.